હેલો મિત્રો, તો આપણે આવી ગયા હતા પાછા મિની બ્લોગ લઈને. તો આપણે પહોંચી ગયા હતા તમિલનાડુની બોર્ડરે. આપણે તમિલનાડુની બોર્ડર ક્રોસ કરીને એન્ટર થઈ ગયા હતા અને આપણને ડુંગર વિસ્તારમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો. નજારો જોઈને આપણને એમ થઈ ગયું હતું કે અહીંયા રહેવા વીએ. પછી આપણને એમ થયું કે આપણે અહીંયા રહેવા વી આવશું તો ગાડીના હપ્તા કોણ ભરશે. એટલે વળી પાછા આપણે આવી ગયા ને પહોંચી ગયા ધરમપુરી ઘાટમાં અને આપણે ચડાવી દીધી પહેલી પટ્ટીમાં. બાકાજી કી બોલાવતા બોલાવતા આપણે પહોંચી ગયા સેલમ. સેલમ સિટીમાં એન્ટર થઈ ગયા હતા અને આપણે ધીમે ધીમે કરી નાખ્યું સિટી 5 અને આપણે રાત્રે પહોંચી ગયા હતા ખાલી કરવાના ગોડાઉને. અને સવારમાં જાગીને જોયું તા તો ગાડીઓ બહુ જાજી હતી એટલે આપણને એમ થયું આપણો વારો ક્યારે આવશે ખાલી કરવાનો. પછી તો મજૂરભાઈએ આપણી ગાડી ફટાફટ લગાડી દીધી ને ખાલી કરીને આપણે આવી ગયા ગેટે એન્ટ્રી કરાવવા. એન્ટ્રી કરીને આપણે પાછા રવાના થઈ ગયા હતા કારણ કે આપણે જવાનું હતું શ્રીનિવાસપુર કેરી ભરવા. એટલે આપણે નીકળી ગયા હતા ને આગળ આપણને ભેગા થઈ જાય છે આપણા મિત્ર. તો આપણે આપણા મિત્રની ચા ઠપકારી લીધી મફતમાં ને પાછા રવાના થઈ ગયા ને આપણને આગળ મળી ગયો નાનકડો અમથો ઘાટ. ઘાટ 5 કરીને આપણે આગળ નીકળ્યા હતા તો આપણને ભોળાનાથના દર્શન થઈ ગયા. પછી તો આપણે ભોળાનાથને દર્શન કરીને પાછા રવાના થઈ ગયા અને ફાઇનલી 2 વાગે આપણે પહોંચી ગયા શ્રીનિવાસપુર કેરી ભરવાના ઠેકાણે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જાજો. મળીએ આગળના નેક્સ્ટ બ્લોગમાં.